જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડે ઓપરેશન કારાવાસ 2 હેઠળ અત્યંત પ્રશંસનીય કામગીરી કરી. 2007ના ચકચારી ચાંદની હત્યાકાંડ, દાતાર સામૂહિક બળાત્કાર અને ખૂન કેસના મુખ્ય આરોપી અને 5 મર્ડર તથા 2 રેપના ગુનામાં 30 વર્ષની સજા પામેલા રીઢા કેદી મોહન હમીર ગોહિલને મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા 16 મહિનાથી રાજકોટ જેલમાંથી પેરોલ ફરાર હતો. પેરોલ સ્ક્વોડના એએસઆઈ ઉમેશચંદ્ર વેગડાએ મુંબઈમાં સતત 5 દિવસ મજૂરનો વેશ ધારણ કરી વોચ ગોઠવી આરોપીને હસ્તગત કરી ફરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.